રાધે રાધે, જય સિયારામ. આપણે આચાર્ય ચરણ શ્રી શ્રી રામાનુજાચાર્યજીનું ચરિત્ર ચાલે છે. હા રામાનુજાચાર્યના ચરિત્રમાં આપણે જોયું કે એની પત્નીમાં અતિ આસક્ત ધનુર્દાસનું હૃદય પરિવર્તન કરી દે છે. તો આવું કરવું સંતો માટે કોઈ મોટી વાત નથી. ભગવાન કૃષ્ણ એમ કહે છે કે સંતો ધારે તો નવા બ્રહ્માંડની રચના પણ કરી શકે. સંતોને નવા બ્રહ્માંડ કરવાની રચના કરવાની શક્તિ પણ ભગવાને આપેલી હોય છે. એટલે આચાર્ય ચરણ રામાનુજાચાર્યએ એક ધનુર્દાસનું હૃદય પરિવર્તન કરી દીધું હોય તો એમાં કોઈ મોટી વાત નથી. ધનુર્દાસ પત્નીમાં આસક્ત હતા અને એમાંથી રામાનુજાચાર્યએ ભક્તિમાં વાળી દીધા, ભગવાન રંગનાથના દર્શન કરાવીને. એ પ્રસંગ આપણે જોઈ લીધો છે, પણ આપણે હવે એનો એક નવો પ્રસંગ જોવાનો છે કે ધીરે ધીરે ધનુર્દાસજી આચાર્ય ચરણના પ્રિય બનતા ગયા. ભાઈ, જે શિષ્ય દિલ દઈને ભજન કરશે, જે શિષ્ય દિલ દઈને ગુરુ આજ્ઞાનું પાલન કરશે, અવશ્ય એ ગુરુનો પ્યારો બની જશે. બિલકુલ અવશ્ય. પછી ધનુર્દાસ તો શૂદ્ર જાતિના હતા, નીચી જાતિના હતા, તોય આચાર્ય ચરણ રામાનુજાચાર્યના ઈ પ્રિય શિષ્ય બની ગયા. જેવી રીતે રામ ભક્ત હનુમાન રામજીના પ્રિય હતા, એવી જ રીતે ધનુર્દાસજી આચાર્ય ચરણ રામાનુજાચાર્યના પ્રિય થઈ ગયા. રામાનુજાચાર્યનો પ્રેમ ધનુર્દાસજી પ્રત્યે દિવસે ને દિવસે વધવા લાગ્યો. અને ઈ પ્રેમ એટલો બધો વધી ગયો કે જ્યારે કાવેરી નદીમાં આચાર્ય ચરણ રામાનુજાચાર્યજી જ્યારે સ્નાન કરવા જાય ત્યારે ધનુર્દાસજીના ખંભા ઉપર હાથ મૂકીને સ્નાન કરવા જતા. હા ધનુર્દાસજી એને ટેકો આપતા અને માટે જાતા. આટલા પ્રિય બની ગયા ધનુર્દાસ. એક દિવસ તો એવો હતો કે પત્નીમાં આસક્ત હતા, પત્નીનું મોઢું જોયા વગર હાલતું નહોતું. અને અત્યારની સ્થિતિ જુઓ તમે, જાણે હનુમાનજીની જેમ આચાર્ય ચરણની સેવા કરે છે. વાહ વાહ એના ખંભે હાથ મૂકીને જ આચાર્ય ચરણ રામાનુજાચાર્યજી સ્નાન કરવા જાતા. તો બીજા જે બ્રાહ્મણના શિષ્યો હતા એને છે ને આનાથી ઈર્ષા થવા માંડી હા કે અમે આટલા બ્રાહ્મણના શિષ્ય હાજર છીએ તો એ રામાનુજાચાર્ય શૂદ્રના ખંભે હાથ મૂકીને નદીએ નાવા જાય છે કે એવું વળી એમાં શું છે જે અમારામાં નથી. આવી વસ્તુ છે. પણ આચાર્ય ચરણનો રોજનો નિયમ બદલતો નથી. એ તો રંગનાથના દર્શન કરે ને તો ભગવાન રંગનાથ પણ ખુશ થતા હતા કે ધનુર્દાસને બરોબર તમે અપનાવી લીધો. હા ગુરુના મનમાં ભેદ નથી હોતો કે બ્રાહ્મણનો શિષ્ય જ આગળ આવે કે મારો બીજો શિષ્ય જ આગળ આવે કે મારો સગોવાલો જ આગળ આવે. એવી ભાવના સંતોમાં હોતી નથી. બિલકુલ સંત નિર્મળ હૃદયના, પક્ષપાત વગરના હોય છે. ત્યાં તો તમે જેટલી શ્રદ્ધાથી જાશો ને એટલા જ આગળ આવશો. જરૂર છે ખાલી શ્રદ્ધાની હો. માનો સંતે તમને કોઈ નિયમ દીધા અથવા તમે એટલા નિયમ ન પાડી શકતા હોય તો મને એવું નથી લાગતું સંતની કૃપા ઘટી જાય છે. હા નિર્મળ હૃદય હોવું જોઈએ અને ગુરુ ચરણોમાં શ્રદ્ધા અને વિશ્વાસ હોવો જોઈએ અને એની આજ્ઞાનું પાલન કરવા માટે એક તલપાપડ વ્રતિ હોવી જોઈએ. તલપાપડ વ્રતિ કે મારે આજ્ઞા પાલન કરવું છે. હા જો આ ભાવ હશે તો તમે ગુરુના પ્યારા બની જ જાશો. એમ હું મારા અનુભવ ઉપરથી કહું છું. હું મારા અનુભવ ઉપરથી કહું તો ગુરુનું પ્યારું બનવા માટે બે જ વસ્તુની જરૂર છે, શ્રદ્ધા અને તત્પરતા. તત્પરતામાં તમે નહીં કરી શકો એ ચાલશે, પણ તત્પરતા હોવી જોઈએ કે ગુરુ કીએ ઈ મારે કરવું છે. હા આ તત્પરતા અને શ્રદ્ધા બે વસ્તુ ઘણી થઈ જશે. પણ તમે ભલે હાવ હાલી ન હોગો, ગુરુ તમને ગોદમાં ઉપાડીને ભગવાન પાસે લઈ જશે, પણ તત્પરતા અને શ્રદ્ધા બે વસ્તુ જોશે. હા
તો ધનુર્દાસમાં તત્પરતા હતી, શ્રદ્ધા હતી, એટલે થોડાક સમયમાં જ આચાર્ય ચરણ રામાનુજાચાર્યના પ્યારા બની ગયા. હા આવી વસ્તુ છે. એટલે બીજા બ્રાહ્મણ શિષ્યોને ઈર્ષા થવા માંડી કે અમારામાં એવું શું નથી કે જે આ શૂદ્રમાં છે. પછી કોક કોક તો અહીંયા લખ્યું છે, સ્વામીજી રામાનુજાચાર્ય ઉપર એ દોષારોપણ કરવા માંડ્યા કે તમે પક્ષપાત કરો છો. હા અમે બ્રાહ્મણના શિષ્યો છીએ તો એ અમારી સેવા લેતા નથી અને શૂદ્રના ખંભે હાથ મૂકીને તમે કાવેરીમાં નાવા જાઓ છો, એમ ગુરુને દોષ જોવા માંડ્યા. બોલો કેટલી હદે માયા ફેલાતી હોય છે. હા ગુરુ કોઈની પક્ષપાત કરતા નથી. ગુરુનો તો બધા પ્રત્યે સમાન પ્રેમ હોય છે. નિર્મળ મનના વ્યક્તિ વધુ પામી જાય છે. કાટ કપટ વાળા વ્યક્તિ પામી શકતા નથી, એટલે એને પક્ષપાત લાગે છે. હા એને પક્ષપાત. પણ એક વાત યાદ રાખવાની કે મારા ગુરુ મને જેટલો પ્રેમ કરે છે એટલો કોઈને પ્રેમ નથી કરતા. આ વાત યાદ રાખશો ને તો કોઈ અભાવ નહીં આવે બીજા શિષ્યોમાં. હા અને તમારી માન્યતા સાચી પણ છે, કારણ કે ગુરુ વાસ્તવમાં બધા શિષ્યોમાં સમાન ભાવ રાખતા હોય છે. હા તો બીજા શિષ્યોનો આ સંદેહ દૂર કરવા રામાનુજાચાર્યજીએ એક લીલા કહી દીધી. હા રામાનુજાચાર્યને ખબર પડી ગઈ કે આ બધાના મનમાં અભાવ આવી ગયો છે, બ્રાહ્મણોના મનમાં. તો એ બ્રાહ્મણના શિષ્યોનો અભાવ દૂર કરવા માટે આચાર્ય ચરણ શ્રી શ્રી રામાનુજાચાર્યજીએ એક લીલા કરી. હા લીલા એવી કરી કે ધનુર્દાસને એને પોતાની પાસે બોલાવ્યા. ધનુર્દાસને બોલાવી અને કીધું કે તમે છે ને આ બધા વૈષ્ણવો જે રાતે હુઈ જાય ને, એટલે એમાંથી તમે છે ને વેત જેટલી લંગોટી ફાડી નાખજો. હા તો કે ગુરુજી આવું કરવું? તો તું કરતો ખરા, હું કઉ છું. ગુરુ આજ્ઞા કરી હશે, ગુરુએ કીધું એમ કરવું પડે. હા એટલે પછી રાતે ધનુર્દાસજી ગયા અને જેટલા બ્રાહ્મણના શિષ્યો હતા કે બીજા કોઈ શિષ્યો હતા એની વેત જેટલી લંગોટી ફાડી નાખી અને લંગોટી આડી અવળી કરી દીધી. ઓલાની લંગોટી ઓલી જગ્યાએ બાંધી દીધી ને ઓલાની લંગોટી આ જગ્યાએ બાંધી દીધી. લંગોટીમાં ફેરફાર કરી નાખ્યો અને વેત જેવડો કટકોઈ કરી નાખ્યો. બે કામ ધનુર્દાસજી કરે છે. હવારનો પોર થયો છે, હવારનો પોર થયો ને તો ધડ ધડાટી બોલે હો આશ્રમની અંદર. હા બાજા બાજી અને ઝઘડી ચાલુ થઈ ગઈ આશ્રમની અંદર. કલહ મચી ગયો આશ્રમની અંદર. એટલે આચાર્ય ચરણ રામાનુજાચાર્યજી આવ્યા, પૂછ્યું ભાઈ શું છે, કેમ આટલો કલહ કરો છો? હા તો ઓલા શિષ્યો કહેવા માંડ્યા, આને મારી લંગોટી ફાડી નાખી, આને મારી લંગોટી જટી લીધી, આને મારી લંગોટી પોતાના આશ્રમ તરફ કરી લીધી, ફલાણું નામ બધે બાજવા માંડ્યા. હા જેમ તેમ કરીને રામાનુજાચાર્યએ સમજાવ્યા. જેમ તેમ કરીને સમજાવીને એમ કહે છે કે હું બધાને નવી લંગોટી લઈ દઈશ, તમે ચિંતા ના કરો. એ કે બધા માટે નવી લંગોટી આવી જશે, પણ તમે આ મગજમારી ન કરો, તમે આ બાજાબાજી ન કરો. એ કે હા બધા માટે નવી લંગોટી. ત્યારે તોય ઝઘડો શાંત થયો. એક વેદ જેટલી લંગોટી તોડી નાખી હતી તો આવડો મોટો કલહ મચી ગયો. બીજી બાજુ રામાનુજાચાર્યજીએ પોતાના શિષ્યને કીધું, 4 શિષ્યો હતા, 4, એને કીધું કે આજે રાતે ધનુર્દાસજીને હું મારી પાસે રોકી રાખીશ સત્સંગના બાને, અને તમે બધા જાજો અને એની સ્ત્રીના આભૂષણ ઉતારીને લેતા આવજો. હા તો કે ઠીક છે, કઈ વાંધો નહીં. ધનુર્દાસજી તો રાત્રિના સમયે સત્સંગમાં આવે છે. રોજ રાત્રે સત્સંગ થાય છે. સત્સંગ પછી આચાર્ય ચરણ રામાનુજાચાર્યએ કીધું કે બેટા ધનુર્દાસ, તારે 1-1.5 કલાક મારી પાસે બેહવાનું છે, મારે તારી યારે જરૂરી વાત કરવાની છે. હા તો ધનુર્દાસજી કહે છે, ગુરુજી એમાં શું મોટી વાત છે, તમે કઈ કહેવાના હોય તો તમારી આજ્ઞાનું પાલન તો મારે કરવું પડે ને. હા જરૂરથી હું કે આપની આજ્ઞાનું પાલન કરીશ. બોલો બોલો મારા માટે શું કહેવાનું છે તમારે? એટલે ધનુર્દાસજી માટે એકલા માટે સત્સંગ કરવા માંડ્યા રામાનુજાચાર્યજી. મૂળ તો એને પરીક્ષા લેવી હતી એટલે આવું કરે છે, સમજાણું? મૂળ તો એને પરીક્ષા લેવી હતી.
પછી ઓલા જે શિષ્યો છે ને એ ધનુર્દાસના ઘરે ગયા. બીજી બાજુ ધનુર્દાસની પત્ની હેમાંબા ઘણી બધી પ્રતીક્ષા કરે છે કે હમણાં મારા સ્વામી ઘરે આવે, હમણાં આવે સ્વામી ઘરે. એટલે જાગતા હતા બિચારા કે આવે તો એને હું પ્રેમપૂર્વક જમાડી દઉં એમ. પણ વાં તો આચાર્ય રોકી લીધા હતા ધનુર્દાસને, એટલે ઘરે ક્યાંથી આવે. એટલે એને કમાડ બંધ કર્યા અને ખાટલા ઉપર સૂઈ ગઈ ધનુર્દાસની પત્ની. બીજી બાજુ 4 વૈષ્ણવો આવ્યા ધનુર્દાસના ઘરની અંદર. એ 4 વૈષ્ણવો આવી અને હેમાંબા છે ને એને ખબર પડી ગઈ કે આ તો મારા ગુરુભાઈઓ આવ્યા છે. એટલે ઈ હુવાનો ઢોંગ કરીને પૈડી રહી. બીજી બાજુ ઓલા આવ્યા હતા ને એને ઘરમાંથી થોડાક આભૂષણ ઉતારી લીધા અને ધીરે ધીરે કરીને ધનુર્દાસની પત્નીના અડધા શરીરમાંથી ઘરેણા કાઢી લીધા. અડધા શરીરમાંથી ઘરેણા કાઢી લે છે. મતલબ હેમાંબાને એમ થયું કે ગુરુભાઈઓએ અડધા શરીરના ઘરેણા તો કાઢી લીધા. હવે આ બાજુ પડખું ફરીને હુતા હતા એટલે એને કીધું કે આ બાજુના ઘરેણા કાઢી લે તો સારું, મારા ગુરુભાઈઓ છે ને ભલે લૂંટી જાય, એ લૂંટી જશે તો સાધુ સેવા જ થશે એવો એનો ભાવ હતો. એ મારા ગુરુભાઈઓ જો ઘરેણા લૂંટી જશે તો એના દ્વારા સાધુ સેવા જ થશે. હા એટલે એને ઘરેણા લૂંટાવા દીધા અને બીજી બાજુના ઘરેણા લઈ જાય ને એટલે આસ્તકથી પડખું ફરી. હા પડખું ફરી ને આસ્તકથી એટલે ઓલાઓને એમ થયું કે હવે આ જાગી જશે એમ માનીને 4 ગુરુભાઈઓ ભાગી ગયા. હા 4 ગુરુભાઈઓ ભાગી ગયા. પછી ઓલા 4 આશ્રમમાં આવ્યા ને એટલે ઈશારો કર્યો કે ગુરુજી અમે ઘરેણા ચોરી આવ્યા છીએ. પછી ગુરુજીએ કીધું કે બેટા ધનુર્દાસ, સત્સંગ પૂરો તારા માટે સ્પેશિયલી કીએ, હવે તારે ઘરે જવું હોય તો જાય. એટલે ધનુર્દાસજી ઘરે ગયા. ઘરે એટલે ધનુર્દાસજીની પત્નીએ વાત કરી કે આજ તો તમારા ગુરુભાઈ આવ્યા હતા. કે હા તો કે એમ? તો કે હા. ધનુર્દાસની પત્ની ધનુર્દાસ આવ્યા ને તો પાણી પીવડાવવા માટે અને પતિના પગ ધોવા માટે પાણી લઈને બહાર આવી ને તો ધનુર્દાસે જોયું કે પત્નીના અડધા જ શરીરમાં ઘરેણા છે. હા અડધા શરીરમાં ઘરેણા